ખજૂર પાક તો તમે બહુ બધી વાર ખાધો હશે, પણ શું તમે ક્યારે ખજૂર અને બરજ સેવની રેસીપી ટ્રાય કરી છે, જેને મીઠી સેવ પણ કહેવામાં આવે છે? દૂધ સાથે સવારે ફક્ત એક ટુકડો લેશો તો આખો દિવસ એનર્જી રહેશે અને પગના દુખાવાને, સાંધાના દુખાવાને દૂર કરી દિમાગને પણ તેજ રાખે છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો શિયાળા સ્પેશિયલ ખજૂર અને બરજ સેવ એટલે કે મીઠી સેવની રેસીપી બનાવવા માટે અહીંયા મેં 200 થી 300 ગ્રામ જેટલી બરજ સેવ લીધેલી છે અને થોડો મેં ખજૂર લીધેલો છે. અહીંયા તમે તમારા હિસાબથી મેજરમેન્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે ખજૂર લેવાનો છે અને ખજૂરના આપણે આ રીતે ઠળિયાને કાઢી લેવાના છે. તો અહીંયા તમે સીડલેસ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું અત્યારે આ રીતે ઠળિયાવાળા ખજૂરનો ઉપયોગ કરું છું. તો અહીંયા તમારે જેટલી રેસીપી બનાવવી હોય ને એ રીતે તમે ખજૂરના ઠળિયા કાઢી લેવાના છે. તો બસ આ રીતે આપણે બધા ખજૂરના ઠળિયા કાઢી સાઈડમાં કરી દઈશું. તો હવે જુઓ, સૌથી પહેલાં અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે 2 થી 3 ટીસ્પૂન જેટલું ઘી નાખી દેવાનું છે. અને ત્યાર પછી આપણે એની અંદર આ જે સેવ છે એ પણ ઉમેરી દઈશું. તો સેવને આપણે ઘીની અંદર નાખી અને એકદમ સરસ એવી શેકી લેવાની છે. અને ત્યાર પછી જો અહીંયા મેં આ રીતનો એક લોટો લીધો છે અને લોટાની મદદથી આ રીતે આપણે સેવને ક્રશ કરી લઈશું. તો હવે જુઓ, આવી રીતે મેં સેવને ભાંગી લીધા પછી એકદમ સરસ એવી ઘીવાળી થઈ ગઈ છે. તો સ્લો ફ્લેમ પર આ સેવને આપણે એકદમ પરફેક્ટ એવી શેકવાની છે. તો મિત્રો, આવી રીતે ખજૂર પાકની રેસીપી તમે ક્યારેય પણ નહીં બનાવી હોય, એક વખત આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. એટલી બધી ટેસ્ટી સાથે હેલ્ધી બને છે અને જેને પણ આ સેવ નથી ભાવતી ને એ પણ એમ કે ખુશી ખુશી આ સેવ ખાઈ લેશે. તો આ સેવને જરા પણ શેકાતા વાર નથી લાગતી. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. જો તમે હાઈ કરી દેશો તો સેવ છે એ દાજી જશે. તો એટલા માટે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકશું. તો તમે જોઈ શકો છો કે સેવનો કલર ચેન્જ થઈ ગયો છે, થોડો બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો ત્યાર પછી અહીંયા જે આ સેવ છે એને આપણે બીજા વાસણમાં કાઢી લેવાની છે. આવી રીતે જો ઘી નીચે પડ્યું રહે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર આપણે સેવને જ બહાર કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેવ મેં બધી બહાર કાઢી લીધી છે અને નોર્મલ થોડું તળિયે ઘી પડ્યું રહ્યું છે. તો હવે એ જ ઘીની અંદર અહીંયા આપણે ઠળિયા કાઢેલો ખજૂર છે તો એ આપણે નાખી દઈશું અને ખજૂરને આપણે એકદમ પરફેક્ટ એવો શેકી લેવાનો છે. શેકી અને એને પણ આપણે એકદમ પોચો પાડી લેવાનો છે. તો આ રીતે કડક ખજૂર હોય તો એને તમે થોડો ઘીમાં શેકશો એટલે એકદમ સરસ એવો એ પણ એકદમ પોચો પડી જશે. અને જો કદાચ તમને એવું લાગે કે ખજૂર શેકાયા પછી પણ પોચો નથી પડ્યો તો તમે એને મિક્સરમાં નાખી અને ક્રશ પણ કરી શકો છો, તો પણ એકદમ સ્મૂથ એવો થઈ જશે અને તમારી જે રેસીપી બનાવવાની હોય ને એકદમ પરફેક્ટ એવી થશે. તો શું મિત્રો, તમે ક્યારે આવી રીતે બરજ સેવ અને ખજૂરની રેસીપી બનાવી છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે જુઓ, જેમ જેમ ખજૂર ગરમ થતો જશે તેમ તેમ એ પોચો પડતો જશે. તો લગભગ ખજૂરને શેકાતા 5 મિનિટ જેવો ટાઈમ લાગે છે. એકદમ સ્લો ફ્લેમ પર આપણે ખજૂરને શેકવાનો છે, જરા પણ ઉતાવળ નથી કરવાની. તો હવે જુઓ, આવી રીતે ખજૂર ગરમ થાય એટલે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને દબાવીએ છીએ એટલે આસાનીથી તે દબાઈ જાય છે. અને જો તમને આ રીતે સ્પેચ્યુલાથી ન ફાવતું હોય ને તો તમે લોટો અથવા કંઈ પણ વાટકો લઈ શકો છો. જો તો હવે જુઓ, અહીં તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો આપણો ખજૂર છે એ મેશ થઈ ગયો છે. એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો આ રીતે આપણે ખજૂરને મેશ કરવાનો હતો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે શેકેલી સેવ રાખી છે એને પણ ઉમેરી દઈશું. તો આ રીતે આપણે બધું લૂછીને લઈ લેવાનું છે, જેથી કરીને તળિયે પડેલું ઘી હોય એ પણ એકદમ સરસ એવું બધું આવી જાય. અને હવે આપણે
એકદમ ધીરે ધીરે મિક્સ કરવાનું છે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ છે ને એ બંધ રાખેલી છે, જેથી કરીને આ સેવ છે ને એ બળી ના જાય. તો ઘણા આ બરજ સેવને ઘીમાં શેકીને સુખડીની જેમ પણ કરતા હોય છે, પણ તમે એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી લાગે છે અને ખાવાની તો એટલી બધી મજા આવે છે ને. તો હું તમને આનો ટેસ્ટ કહું કેવો લાગે છે, કે જેવી રીતે આપણે કુનાફા ચોકલેટ ખાઈએ ને બસ બિલકુલ એવી રીતનો આનો ટેસ્ટ લાગે છે. તો જો અહીં તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું. એન્ડ અગેન હું તમને કહું છું કે આનો જે ટેસ્ટ છે ને એ આપણે જેવી રીતે કુનાફા ચોકલેટ ખાઈએ ને બિલકુલ એ રીતનો એકદમ ક્રન્ચી એવો સરસ આવે છે. અને ત્યાર પછી અહીંયા મેં સૂર્યમુખીના બીજ લીધેલા છે, તરબૂચના બીજ લીધેલા છે અને પમ્પકિન સીડ લીધેલા છે. તો એ આપણે ઉમેરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો નાખવાના, નહીંતર તમારે સ્કીપ કરી દેવાના. અને ત્યાર પછી અહીંયા મેં થોડા કટ કરેલા કાજુ અને બદામ લીધેલા છે, એ પણ બિલકુલ ઓપ્શનલ છે, પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. એક વખત ફરી વખત હલાવી અને મિક્સ કરી લેશું. અને હા, જો તમારી પાસે ચોકલેટનું મોલ્ડ હોય તો તમે એમાં પણ સેટ કરી શકો છો. અને તમારે આને પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, લાડુ પણ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે કરવાનું રહેશે. તો એકદમ સરસ એવું આપણે હલાવી લેશું અને પછી આપણે આના પીસીસ કરશું, અથવા તો જે શેપ આપવો હશે આપણે આપીશું. તો અહીંયા હવે જુઓ, આપણે એકદમ 2 ટીસ્પૂન જેટલું જ ઘી ઉમેરેલું હતું. નથી આપણે આમાં ગોળ નાખેલો, નથી આપણે આમાં સાકર નાખેલી કે ખાંડ નાખેલી, તો પણ એકદમ મસ્ત મજાની આપણી રેસીપી બની અને તૈયાર થઈ છે. ત્યાર પછી આ રીતે આપણે થોડા નાના નાના લુવા છે એ તોડતા જવાનું છે. અને ત્યાર પછી આ રીતે આપણે એકદમ સરસ એવું સેટ કરી લેશું. અને આ રીતે આપણે એકદમ સરસ એવો ચોકલેટ જેવો શેપ આપવાનો છે. તો હવે જુઓ, આ રીતે આપણે બંને આંગળી વચ્ચે દબાવી રાખશું. અને ત્યાર પછી આ અંગૂઠો અને આંગળીથી આ રીતે આપણે બંને છેડાને પ્રેસ કરીશું, એટલે એકદમ સ્ક્વેર જેવું થઈ જશે. એકદમ પરફેક્ટ આપણી જેવી ચોકલેટ હોય ને એ રીતનું આ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો હવે સેમ પ્રોસેસથી આ જ રીતે આપણે બધી ચોકલેટ બનાવી લેવાની છે. તો તમને એવું થતું હશે કે આ ચોકલેટ છે, પણ ના, ચોકલેટ નથી, એકદમ નવો ખજૂર પાક છે. આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય. અને હા, જો તમારે આના લાડુ કરવા હોય ને તો તમે લાડુ પણ કરી શકો છો. તમારી ચોઈસ છે, તમને જે યોગ્ય લાગે એ તમે બનાવી શકો છો. પણ આ રેસીપી બાળકોને એકદમ ખાવાની મજા પડે ને એના માટે જો આ રીતે હું ચોકલેટ જેવું બનાવું છું. તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ખજૂર અને સેવને મેં એકદમ મસ્ત મજાનો ચોકલેટ જેવો શેપ આપી દીધો છે. તો તમને મારી આજની એકદમ નવી રીતે ખજૂર પાક બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.